ગમે એવા ઝાડા થયા હોય તમે એક કટોરી દહીંમાં એક ચમચી ઈસબગુલ નાખીને પી લ્યો એટલે તરત ઝાડા બંધ થઈ જાય. આ ગાયનું દહીં છે. આ આપણી સંસ્કૃતિ છે. આ આપણો વિરાસતી વારસો છે. કેટલા છોકરા કેટલા લોકોએ જોયું કે આપણા ઘરમાં છોકરો શું ખાય છે, છોકરી શું ખાય છે, છોકરો કેના ભેગો બેસે છે, કેટલો સત્સંગમાં જાય છે, કેટલો આધ્યાત્મિકતામાં જાય છે, કેટલું કામ કરે છે, કેટલો સમય બજારમાં રખડે છે, કેટલી દારૂડિયા ભેગો બેસે છે, કેટલી બહારગામ ફરવા જાય છે, કોના ભેરી આપણી દીકરી જાય આવે છે, આપણી દીકરી કોની હારે વ્યવહાર કરે છે, કોની હારે બોલે છે. આના વિશે કેટલા લોકોએ મંથન કર્યું. માના આમ છે ખોટું બોલે ને ઉસ વાત કરો. કોઈ દી કર્યું? આપણી વાડીએ કપાનો છોડવો ઉગ્યો હોય ને ઊંધો કરી જોતા હોય કે આમાં ક્યાંક જીવડા નથી ઘરી ગયા ને, હે કે ખોટી વાત છે મારી? હે પણ આપણે આપણા વંશ વારસા માટે શું કર્યું? હાવ રસ્તો ભૂલી ગયા છીએ આપણે. અને એમાં હવે તો ઓલા બહારના આવે વાડીઓમાં એટલે હવે તો બી ફેરે થવા માંડ્યું. સમજાય છે? કારણ કે આપણે કામ નથી કરવું. મોટરસાયકલ ટ્રીટ કરતી કિક મારીને સા પીવા આપણા ગામ રોડે ક્યાંક હોટલ હોય ને ઉભા રહીને ફાંકા મારી મોબાઈલમાં જોઈને ફોટા ફેસબુકમાં બધું આડાવરું અને વળી પાછું ટાઈમ થાય એટલે વ્યાદ હાય સા પાણી પીને ઘીરે ઘીરે તો બાયું એમ થાય કે હા 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 ભાઈ તો વાડીએથી આવ્યા. એટલે બહુ બધું પરિવર્તન આવી ગયું છે. આ એક જગ્યાએ ધ્યાન દેવાથી નથી હાલવાનું, બધી બાજુ ધ્યાન દેવું જોઈએ. એટલે હું વારે વારે કહું કે આપણા ફરિયામાં કોકના આંબા ન ઉગે, ઈ હોતે આપણે જોવું જોઈએ. સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા અને સમાજ વ્યવસ્થા આની વચ્ચે રહીને તો જ હાલે. આપણે જે નિશાળું તરફ દોટ મૂકી છે, નકરું છોકરાને ભણાય કરી છે, પણ એ ભણતર છે ને પથારી ફેરવવાનું. જેટલા વૃદ્ધાશ્રમમાં મા બાપ છે ને એ ભણેલાવના જ છે. અને ત્યાંથી હજી જો આપણને ન સમજાય હવે તો આપણે અહીંયા જવાની તૈયારી કરી છે, સમજી લેવાનું. એટલે ખાલી ખેતી છે ને, ખાલી ગામડું છે ને એ ગામડું નથી. ખાલી ખેતી છે ને એ ખેતી નથી. ખેતી, ગાય અને ગામડું આખા જગતને પ્રાણ પૂરનારી વસ્તુ છે. તમે જોઈ લેજો, માણસ જન્મે ને ત્યાંથી મરે ત્યાં સુધી ગાયના ગવ્યો કાયમ આવે, ક્યાંક ગૌમૂત્ર કાયમ આવે, ક્યાંક ગાયનું ઘી કાયમ આવે, ક્યાંક ગોબર કાયમ આવે, ક્યાંક દૂધ કાયમ આવે, ક્યાંક એનું દહીં કાયમ આવે. એકય સંસ્કાર માણસના જન્મથી હોળ સંસ્કાર, જન્મ સંસ્કારથી માંડી અને અગ્નિ સંસ્કાર સુધીના હોળે હોળ સંસ્કાર ગાય વિના અધૂરા છે. ગાય વિના આધ્યાત્મિક અધૂરું છે. ગાય વિના યજ્ઞ અધૂરો છે. ગાય વિના ખેતી ઝેરીલી એટલે અધૂરી છે. ગાય વિના આયુર્વેદ અધૂરું છે. આયુર્વેદમાંથી ગાય કાઢી લ્યો તો અધૂરું છે. એટલે ગાય, ખેતી અને આયુર્વેદ આની અંદર એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે તમે કરોડો રૂપિયા કમાઈ શકો. કોઈનું નુકસાન, કોઈનું શોષણ કર્યા વગરના પૈસા કમાવા હોય તો ગાય, ગામડું ને ખેતી. ગામડું એ સામાન્ય વસ્તુ નથી, એને આપણે સામાન્ય સમજી છીએ. ગામડું સંસ્કૃતિની ધરોહર છે. શહેરમાં કોક મરી ગયો હોય તો બાજુના ફ્લેટમાં પ્રોગ્રામ હાલતો હોય, અને ગામડામાં આખા 5000ની વસ્તીમાં ગામમાં કોક મરી ગયો હોય ને તો આખા ગામની દુકાનો બંધ હોય. આ સંસ્કૃતિ છે આપણી. એકના દુઃખમાં બીજો સાથે ઉભો રહીએ ને એ ગામડું. એટલે ગામડું શબ્દ છે ને એટલો હલકો નથી, એ સંસ્કૃતિનો પ્રાણ છે. કોઈ દી ગાયે એવું કીધું કે હિન્દુને હું સારું દૂધ દઉં, મુસલમાનને ખરાબ દૂધ દઉં, ખ્રિશ્ચિયનને ખરાબ દૂધ દઉં, એવું કોઈ દી ગાયે કીધું? હે ગમે એ કોમનો માણસ ગાય પાસે જઈને ઉભો રહીએ ને એટલે એને હરખું જ વાત્સલ્ય આપે. ગાય હિન્દુને સાટે મુસલમાનને ન સાટે એવું બન્યું કોઈ દી ઇતિહાસમાં? હે એટલે ગાય છે ને એ સામાન્ય ગાય નથી. તમને પેટમાં બળતરા થતી હોય ને, એસિડિટી થઈ ગઈ હોય ને, ખાલી એક ગ્લાસ ગાયનું દૂધ અને પ્લેન સોડા, ડ્રિંકિંગ સોડા ભેરું કરીને પીઓ ને, એક 5 મિનિટમાં તમારું સ્ટમક છે ને એનો પીએચ 7 થી 9 ની વચ્ચે વહી જાય ને બોડી આખું આલ્કલાઇન થઈ જાય. આ ગાયનું દૂધ છે. પેશાબમાં બળતરા થતી હોય ને 3 ટીપા ગાયનું ઘી ડૂટીમાં નાખો, તરત બળતરા શાંત થઈ જાય. આ ગાયનું ઘી છે. ગમે એવા ઝાડા થયા હોય તમે એક કટોરી દહીંમાં એક ચમચી ઈસબગુલ નાખીને પી લ્યો એટલે તરત ઝાડા બંધ થઈ જાય. આ ગાયનું દહીં છે. આ આપણી સંસ્કૃતિ છે. આ આપણો વિરાસતી વારસો છે. આના આધારે આખો સમાજ ઉભો હતો. આમાં તમને ખબર હોય તો હકપણમાં જાય ને તાહળિયું પાતા ઘીની કેટલા જણાને ખબર છે? અમે તો પીધ્યું છે. હે એ 1.5 કિલો થી 1.25 કિલોની એક તાહરી હોય
અને ઈ વેવાય હામાં બેઠા હોય ને તો હપકાવી જાય હરડાટા. જેનો વેવાય જાજી તાહારી ઘી પી જાય ને એનું માન હોય કે હે ફલાણા પટેલ આવ્યો ત્રણ તાહારી ઘી પી જાય, કોઈ દીકરો પેદા નથી એના હામો બેહે. આવો વટ પડતો હોય. જેની પાસે જાજી ગાયું હોય ને એનું માન હોય કે હા આની પાસે તો 60 ગાવું છે. એ આમ આવે તો માણા ઉભા થઈને એની પાસે રામ રામ કરવા જાય. એટલે સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા, ગોપાલન, ગાય આધારિત ખેતી. મિત્રો, કદાચ આપણે 1000 કરોડની કોમ્પ્યુટર આવી જાય ને, 1000 કરોડની કોમ્પ્યુટર એક ના ઘરમાં, તો ઈ કોમ્પ્યુટરમાં કોઈ દી ખાવાનું, રોટલો, શાકભાજી, ફળ, વેજીટેબલ કે ગાયનું ઘી, દૂધ, દહીં કે સાઈઝ ઈ કોમ્પ્યુટરમાં કોઈ દી નહીં બને. એના માટે તો તમારે ગાય, ગામડું અને ખેતી એમાં આવવું જ પડશે.